કરિયાણા ગામે સુરાપુરા દાદાની ખાંભી હટાવવાના વિવાદમાં થયેલી હત્યાનો ભેદ બાબરા પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમાધાનના બહાને બોલાવી પૂર્વ નિયોજિત રીતે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી એક વ્યક્તિની હત્યા કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને કાબૂમાં લીધા હતા. ઘટના સ્થળે પીઆઈ પરમારે આરોપીઓ અને યુવાનોને કાયદાનું ભાન કરાવતા કડક શબ્દોમાં ચેતવણી આપી કે જાતે ન્યાય લેવા જશો તો જેલ નક્કી છે. તેમની આ રિકન્સ્ટ્રક્શન કામગીરીનો વિડીયો વાયરલ થયો છે. પોલીસની આ સખત કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે અને જનતામાં પણ પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો છે. તમારા જેવા લોકોને સમજ થાય કે આ દિવસ આપણો ન આવે, દોડે બંધાઈને ગામના જ રોડ ઉપર નીકળીએ અને આપણે ઝઘડો ક્યાં થાય? આપણા ગામમાં કે અડોશી પર. તમારે કોઈને ટ્રમ્પ આરે ઝઘડો થાય ના થાય. કોની સાથે થાય? પાડોશી આરે જ થાય. ભાઈબંધ દોસ્તારો, પડોશી, સગા સંબંધીઓ અને આપણે આજુબાજુના ગામમાં જ થાય. એટલે આ દિવસ ન આવે, તમારા મા બાપને પરિસ્થિતિ આવી ન થાય એના માટે બુદ્ધિ ખાલી આ જોવાની મારે મજા આવી, વિડીયો ઉતાર્યો એવા મોદી સાહેબ કહે ને આપણે કે આપણો દેશ યુવાન લોકોનો દેશ બનેલો. યુવાનો પણ કંઈક કામ કરે તો કામના, નહીતર તો બધા વચન જ વધારે છે. એટલે આમાંથી શીખવાનું. તમે આ બધાનું જોઉં છું ને તો તમને જોઉં ને, આ છોકરાઓને જોઉં ને તમને જો બધા એક સરખા લાગો. આમાંથી એક કંઈ ક્રિમિનલ નથી. આ જે 10 છોકરાઓ છે એમાંથી એક કંઈ કોઈ એવો મોટો ક્રિમિનલ નથી. આ બધાનો લગભગ પહેલો ગુનો છે, બરાબર? પહેલા ગુનામાં જ તે 20 વર્ષની સજા પડશે, ઓછામાં ઓછી. આજીવન પડશે, હું તો ઓછામાં ઓછી તમને કહું છું કે 20 વર્ષની સજા પડશે. જેની ઘરે 1-1 વર્ષના છોકરા છે એ કદાચ હવે મોટા થાય કે ના થાય, જો થશે ને તો એ 21 વર્ષના હશે ને ત્યારે આ છૂટશે બહાર. એટલે આ બધું થોડું મગજમાં લેજો. આપણા મા બાપ માટે તમે હસો સાવ નાલાયક, પણ તમારા મા બાપ માટે તમે ઘરેણા છો, બરાબર? એટલે આ દિવસો ન આવે, તમારી પાછળ રખડતા ના થઈએ, બરાબર? જોવાનું, ખાલી આવા સોશિયલ મીડિયામાં નહીં પડ્યું રહેવાનું. કામ કરવા સિવાય બીજો જે ધંધો કરશો એમાં આ જ દિવસ આવશે, બરાબર? ઉતરે છે ખોપડીમાં? ખાલી હાથ પાડો છો. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.